બાંધવા જતી જ નથી, પણ આ વખતે જઉં છું. અને આ વખતે હું મારા ભાઈને સરપ્રાઈઝ આલું છું. મેં એને એમ જ કીધું છે કે હું નથી આવવાની. મમ્મી ઘરમાં નથી. મમ્મી ઘરે નથી, સીધ ગઈ છે. મામાના ઘરે. મામાના ઘરે ગઈ છે ને માં અત્યારે મંદિરે જઈને વી આવ્યા. દાદા તે બેઠા છે. દાદા બહાર જાઓ ને, દાદા આટો મારવા. હા દાદા, બહાર આટો મારવા જાઓ ને હવે. હા, બહાર જાય. બહાર ગયો તો તાર ભાઈ હાથે બ્લોગ બનાવી લીધો એનો, બરાબર. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ મહાદેવ. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારે હું તમે જોઈ શકો છો ક્યાં બહાર આવી છું. અત્યારે હું જાઉં છું અમદાવાદ રક્ષાબંધન કરવા. તો નીતિન મને આવ્યા છે અહીંયા મૂકવા બસ સ્ટોપે. અને હું અમદાવાદ જઈ રહી છું. અને અંશને નથી લઈ જવાની, કેમ કે અંશને આજે હું જાઉં છું, કાલે હું પાછી આવવાની છું. તો એક દિવસ હાટું હેરાન કરવું હોય ને, તો નીતિન એમ કહે છે કે એને અહીંયા મૂકતી જા, તું રક્ષાબંધન કરી. તો હું મારા મેરેજ પછી હું આ બીજી કે ત્રીજી વાર જ રક્ષાબંધન કરવા જાઉં છું. બાકી હું કોઈ વખત રાખડી બાંધવા જતી જ નથી, પણ આ વખતે જાઉં છું. અને આ વખતે હું મારા ભાઈને સરપ્રાઈઝ આલું છું. મેં એને એમ જ કીધું છે કે હું નથી આવવાની. અને રાખડી પણ મેં નથી મોકલી. મેં એમ કીધું હતું તને ગમે ને એવી તું ત્યાંથી લઈ લેજે, હું કુરિયર પણ નથી કરવાની. તો જોઈએ હવે એ શું કહે છે. મને મમ્મીને વાત કરી છે કે હું આવું છું. પપ્પાને પણ નથી ખબર. એટલે હવે આજે હું ડાયરેક્ટ ત્યાં પહોંચું છું. મિહિર સામે જ તે મારા ભાઈ સામે. તો બ્લોગમાં બી કન્ટિન્યુ બન્યા રહેજો. મહાદેવ. અહીંયા ઊભા રહ્યા છીએ, અહીંયા વોલ્ટ કર્યો છે. તો તમે બી કન્ટિન્યુ બન્યા રહેજો. અહીંયા હવે હું ચા લઈ લઉં અને પછી બસમાં બેસી જાઉં, કેમ કે ચા પીવી પડશે. સવારમાં વહેલી જાગી છું ને તો માથું દુખે જ છે. ચા પીને નીકળી છું, પણ તોય તે ચા પી લઈએ. હવે બસ ઊભી છે તો હજી 2 કલાક જેવું થશે અમદાવાદ આવવા માટે. તો સારું, બી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ગઈ છું જે મોલમાં જોબ કરે છે ત્યારે હું ડાયરેક્ટ ત્યાં જાઉં છું. છે ત્યાં હું જાઉં છું. અને અત્યારે 11 વાગે હું બસમાં થઈ હવે હું બસમાં બેઠી છું. મમ્મી જોડે બના રહેજો. અને અમદાવાદ ફાઇનલી અમદાવાદ પહોંચી ગઈ છું. બસ થોડુંક જ વાર છે હવે મમ્મી જોડે જવાની. આ છે અમારા અમદાવાદના ગોઠવ. તો અત્યારે છે વાગ્યા 4:30 અને અહીંયા મમ્મીના જ્યાં જોબ કરે છે ત્યાં જ હું છું. કેમ કે મમ્મીને આજે રવિવાર છે ને, તો કાલે રક્ષાબંધન છે ને આજે રવિવાર છે. તો મોલમાં ગળદી પણ એટલી હોય એટલે રજા નથી મળી. તો મમ્મી કહે તું ઘરે શું કરીશ, તો અહીંયા જોડે રહે. તો જોડે રહેવાય. અને કાલે કેમ કે હું બપોરે નીકળી જવાની છું, તો મમ્મી જોડે રહેવા ન મળે મને. તો હું અહીંયા મમ્મી જોડે મોલ જ છું. અને પછી કાલ બપોરે ભાવનગર. અને આજે ગળદી પણ બહુ જ છે મોલમાં. અને હું ઉપર જ્યાં રમકડાનું ને એવું બધું છે ઉપરના માળે ત્યાં હું બેઠી છું. અને મમ્મી નીચે છે, હું ઉપર છું. તો બ્લોગમાં બી કન્ટિન્યુ બન્યા રહેજો. મહાદેવ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ મહાદેવ. તો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે થઈ છે રક્ષાબંધન. આજે રક્ષાબંધન છે તો હું અહીંયા અમદાવાદ આવી છું. એ તમે આગળના બ્લોગમાં તમે જોયું જ તે. તો અત્યારે મુહૂર્ત તો મોડું છે એટલે તૈયાર કંઈ થઈ નથી. હમણાં મુહૂર્ત થઈ જાય રાખડીનું એટલે આપણે બાંધશું ભાઈને રાખડી અને તૈયાર થઈ જઈશું. તો બ્લોગમાં બી કન્ટિન્યુ બન્યા રહેજો. મહાદેવ. હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ. તમારા બધાનું નવા બ્લોગમાં સ્વાગત છે. આજે છે રક્ષાબંધન. જો અમે બે અત્યારે ઉઠ્યા છીએ હજી. મમ્મી ઘરમાં નથી. મમ્મી ઘરે નથી, સીધ ગઈ છે. મામાના ઘરે. મામાના ઘરે ગઈ છે ને તો પછી તો આજે છે રક્ષાબંધન. તો અત્યારે જો 8:30 ત્યાં છે ને અમે બે હજી અત્યારે લગી સૂતા હતા. કેમ હે ને પાછું ઉઈ જવું છે. હાલો તો ઉઈ જાય. શું કામ છે આપણે બે ને કાંઈ.
હમણાં આવશે દીદી તારી રાખડી બાંધવા ત્યાં જાવું આપણે હેઠે રાખડી તો મંગાવી દીધી છે. રાખડી મંગાવી છે ને બીજા દીદી એને મોકલી દીધી ને રાખડી હા તો આપણે એ તો દીદી છે એ આવશે રાખડી બાંધવા અચ્છા હવે હેઠે જવું છે ને આપણે તો ચલો અત્યારે હવે અમે જઈએ છીએ હેઠે નાહી લઈશું નાસ્તો કરી લઈશું તૈયાર બૈયાર થઈ જશું કેમ બરાબર ને હે ને ઓકે ને તો ચલો જાઉં ને હેઠે હા. તો હાલો ટાટા કહી દે બધાને તો આપણે નાહી લીધું છે અંશભાઈ નાહી કમ્પ્લીટ થઈ ગયા છે નાસ્તો બાકી છે મને મામા આવી ગયા છે મામા આવ્યા છે બા રાખડી બાંધશે હવે કરે શું કરવાનું તારે રાખડી તારે દીદી વાર છે તારે દીદી આવશે એ તો દીદી પછી બાંધશે ને તો પછી માં અત્યારે મંદિરે જઈને વી આવ્યા દાદા તે બેઠા છે દાદા બહાર જાઓ ને દાદા આટો મારવા હા દાદા બહાર આટો મારવા જાઓ ને હવે હા બહાર જાય ચંપલ ને માં જોડે મંગાવી લીધા લાય ચંપલ લાય તો મમ્મી જો એમના ભાઈને રાખડી બાંધે છે મારા મામા છે 3 2 મામાને તો મમ્મી આગે છે એટલે રાખડી મોકલી દીધી છે અંશભાઈ પોપડો ચડાવ્યો છે અંશભાઈ આપણે જો કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે આપણે બેનની વાત છે તો બેન આવે ત્યારે આપણે રાખડી બાંધશે અંશને તે એની દીદી આવે એટલે રાખડી બાંધશે હા અંશભાઈ તો તો આપણે નાસ્તો કરવા બેઠીએ છીએ અત્યારે કેમ કે મામા જો આવી ગયા હતા રાખડી બંધાવવા તો કીધું હાલો હવે આપણે અત્યારે નાસ્તો કરી લઈએ તો ચલો નાસ્તામાં છે દૂધ ને રોટલીના કડકડિયા અને થેપલા તો ચલો હવે અત્યારે નાસ્તો કરી લઈએ રાખડી બાંધવા તો બપોરે બેનને ફોન કર્યો હતો તો કે બપોરે આવશું મુહૂર્ત સારું નથી અમારે મુહૂર્ત જોવે બધા તો રાખડી બાંધવા બહુ પછી આવશે તો ચલો અત્યારે હવે નાસ્તો કરી લઈએ તો હું અત્યારે ગયો તો બહાર એક જગ્યાએ મરણ થઈ ગયું હતું તો ત્યાં ગયો હતો તો ત્યાંથી જઈને હવે આવી ગયો છું અને હવે જમવાનું તૈયાર થઈ ગયું છે ને જો બા અને દાદા બે જમે છે તાર જમવાનું નથી ભાઈ હા તો હાલો જમવા ભૂંગળા નહીં જ ખાવું પડે ને હે હું સબસ્ક્રાઈબ કરી દીધું એવું કીધું આમાં બોલ તો હું એમાં બતાવું તારે અમારા ઘરે હેઠવાની છે રાખડી માંડવાની છે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો હા ભાઈ જો હું બહાર ગયો તો ને તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો લાઈક ઘરે હેઠવાની છે રાખડી માંડવા હું બહાર ગયો તો ને તા ભાઈ હાથે બ્લોગ બનાવી લીધો એનો બરાબર તો ચલો હવે જમવાનું થઈ ગયું છે તો હું અંશભાઈ જમી લઈએ કેમ જમવું છે ને મારો દીકરો કોણ કહેતું હતું ભવ્ય હા સારું હાલ તારા બેટા જમવું છે ને જો બા દાદાએ તો જમી લીધું આપણે હાલ બે જે જમવા હજી કામ જઈને હા તો હાલો ચલો જમી લે ચલો બધા ફ્રેન્ડ્સને બાય કરી દે બાય બાય
તો બાને જ પૂછે બા શું બનાવ્યું? દાળ ભાત શાક રોટલી લાડવા મરચાં તળ્યા છે અને ભૂંગળા તળ્યા છે. ચલો જો બા એટલું બધું બનાવ્યું છે. હાલો અને પાણી ગળાસ મૂક્યો છે અહીંયા. પાણીનો ગ્લાસ નીકળ્યો, દાળ ભાત. તો ચલો આપણે જો ડીશ થઈ ગઈ છે, બાએ તૈયાર કરી દીધી છે, તો આપણે જમી લઈએ. જમીને પછી નોર્વે અંશને રાખડી બાંધવા આવશે અને મને રાખડી બાંધવા મારી બેન આવશે અને અંશને એની દીદી રાખડી બાંધવા આવશે. કેમ છો? તારી બેન કાં છે? હમણાં આવશે. તાર ફઈ છે, મારી બેન થાય. હા હા તો ચલો બાય.